હાય. શું હાય 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 થઈ ગયું બધું મારું. લે શું થયું? અચ્છા, આજે થોડી રાહ જોવી પડી એટલા માટે થઈને રોવાનું નાટક શરૂ કર્યું છે એમ ને? હા, સરસ સરસ, રડ રડ, બરાબર છે, એ જ લાયક છો તું તો. ના, મારે વાટ જોવી પડી ને એ મને કંઈ જ પ્રોબ્લેમ નથી. હા, તો પ્રોબ્લેમ શું છે? મારી પર આપ ફાટી ગયું. ક્યાં? આપ તો એમનું એમ છે અને પાણી ક્યાં છે? હે ભગવાન, હું તને કેમ સમજાવું? સમજાવું એટલે સમજાવવું તો પડશે ને. આપ ફાટ્યું તો મને દેખાયું કેમ નહીં? કોઈ માણસ પર દુઃખ પડે ને કે જ્યારે એને ઈચ્છ્યું હોય ના થાય ત્યારે એમ કહેવાય છે આપ ફાટી ગયો, વાદળા ફાટી ગયા, વરસાદ થઈ ગયો, બધું વર વિખેર થઈ ગયું. અરે રે 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 રે, પણ એવું આપણી સાથે તો કઈ થયું નથી. અને તારી સાથે શું થયું એવું તો વળી? એવું તો વળી એવું થયું છે હા કે તારા ઘરના તો માની ગયા, હા તારા મમ્મીને મળી તો એને હા પાડી દીધી. હા. હવે મારા ઘરના નહીં માને. હે? શું બકવાસ કરે છે? આ વાત કરવા માટે બોલાવ્યો છે? હા, નાટક નહીં કર ખોટા. હા, મને ખબર છે મજાકના મૂડમાં છો તું અને ફિરકી લઈ છે મારી. લઈ લે, કઈ વાંધો નહીં. આ તારા મમ્મી પપ્પાએ ના પાડી ને? હા તો વાંધો નહીં, ભલે ના પાડી દીધી, બીજું શું? હાથી, હું તને સિરિયસ કહું છું, હું મજાક નથી કરતી. અત્યારે હું બિલકુલ મજાકના મૂડમાં નથી. તને યાદ છે મેં તને કીધું તું કે મારા મમ્મી માની ગયા છે અને મને એમ કીધું તું કે તારી પસંદ ઉપર મને વિશ્વાસ છે. એ તારું નહોતું કીધું એને. એટલે? મારી બાજુમાં એક ધવલ કરીને રહે છે, એ ડોક્ટર છે, પાડોશીનો છોકરો છે, એઝ અ ફ્રેન્ડ જેવો છે. તો કંઈ કામ હોય તો બંને એકબીજા વાતચીત કરતા હોય ફ્રેન્કલી. એમાં મારી મમ્મી મને એની સાથે વાત કરતા જોઈ ગઈ હશે તો એને એવું લાગ્યું કે હું એને પસંદ કરું છું, મારે એની સાથે લગ્ન કરવા છે. તો મારા પપ્પા એના ઘરે જઈને આખા ફેમિલીને એગ્રી કરી આવ્યા અને હું એની સાથે લગ્ન કરીશ એવું વચન આપી દીધું છે. અરે શું વાત કરે છે તું? હા? હા. અરે તારા મમ્મી એટલા માટે હા પાડી દીધી હતી. જે વાતનું આપણે ટેન્શન હતું એ એમને ઇઝીલી હા એટલા માટે પાડી કારણ કે એ ધવલ સમજતા હતા. પણ તે ચોખવટ નહોતી કરી કે હું ધવલને પ્રેમ નથી કરતી, હું આદિને પ્રેમ કરું છું. મેં કીધું તું મારી મમ્મીને, કહેવાની કોશિશ કરી કે મમ્મી હજી તો એ છોકરાને જોયો પણ નથી. તો કે હા મેં જોઈ લીધો, મારે જોવાની જરૂર પણ નથી, તારા ઉપર મને વિશ્વાસ છે, છોકરો સારો જ હશે. અને હવે મને કાંઈ નથી સમજાતું. મારા પપ્પાએ એમ કહી દીધું કે તારા લગ્ન ધવલ સાથે જ થશે, બાકી નહીં થાય. હા, વચન આપી દીધું છે તો પછી એક કામ કર ને. છોકરો સારો જ છે ને? હા, ડોક્ટર છે, શું છે? ડોક્ટર છે. અરે વાહ ભાઈ વાહ. તો આનથી સારો છોકરો તને ક્યાંથી મળવાનો? હા, લગ્ન કરી લે તું પણ ખુશ ને એ પણ ખુશ. શું કીધું? લગ્ન કરી લે. એની સાથે લગ્ન કરી લઉં? હા. તને કોઈ પ્રોબ્લેમ નથી? મને શું પ્રોબ્લેમ હોવાનો? મારા પ્રેમ માટે જો એની આખી જિંદગી સુધરતી હોય, હવે મારી જેવા વ્યક્તિ કરતાં પણ સારો વ્યક્તિ તને મળતો હોય તો પછી હું તો તારી ખુશીનું જ વિચારું ને. અરે શું છે? મારે છે શું કામ? મને આટલું ટેન્શન છે, મને આટલો ગુસ્સો આવે છે અને તું મને એમ કહે છે કે એની સાથે લગ્ન કરી લઉં. ઓકે ચાલ બાય, હું જાઉં છું, હું એની સાથે જ લગ્ન કરીશ. ઓકે, તું આવી જાજે પેંડા ખાવા. ઓ હલો, તો હું શું કરું? હા, બધી મિસ્ટેક તે ઊભી કરી છે. તારા મમ્મીને ચોખવટ ના કરી, તે કંઈ ક્લિયર ના કીધું, તો હવે હું શું કરું? મારા ઘરેથી મનાવીને આવ્યો તો તારા ઘરે પ્રોબ્લેમ ઊભો થયો. હવે એ લોકોને કેવી રીતે મનાવવાના? હું શું કરી શકું? મને તો કંઈ સમજાતું નથી આમાં. મને કંઈ નથી સમજાતું. તારે જે કરવું હોય કર. જો તારી સાથે મારા લગ્ન ન થયા ને તો કાન ખોલીને સાંભળી લેજે, હું મરી જઈશ ઝેર પીને. તો હું મરી જઈશ. તારા કરતાં વધારે પ્રેમ હું તને કરું છું. પણ એનો કંઈક રસ્તો હોય. તને જ્યારે એમ કહું હું મરી જઈશ તો તું એમ કે હું મરી જઈશ. આ ધવલને બોલાવતું. એને બોલાવું? હા હા, એને વાત કરી દઈએ ને. આપણે એને મળવા જઈએ અને તું કહે એને કે હું તને મળવા માંગુ છું, તારી સાથે થોડી વાત કરવા માંગુ છું. આપણે મળીને બધી વાત કરીએ અને એને જાણ તો કરીએ કે બન્યું છે આવું. કરું ફોન. રસ્તામાં કરજે, ચાલ, સમય નથી મારી પાસે. ધવલ, હાય. અરે કાજલ, હાય. આ ધવલ છે.
હેલો જો હું તમારી સાથે થોડી વાત કરવા માંગુ છું. એક મિનિટ કોણ છે આ કાજલ? હા, એ બધું જ હું કહું છું. થોડી મિસ્ટેક થઈ ગઈ છે. મતલબ કે તમને ખ્યાલ છે કે કાજલના પપ્પા તમને મળીને તમારી સાથે કંઈ મતલબ તમારા ફેમિલી સાથે નક્કી કરી નાખ્યું છે કે તમે બંને લગ્ન કરશો. એવું નહીં થઈ શકે. સોરી, માફ કરજો, પણ હું કાજલને પ્રેમ કરું છું, કાજલ મને પ્રેમ કરે છે. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. અને વાત થઈ રહી છે તમારી. જોકે કાજલ તો એના મમ્મીને એવું જ કે કેવી રીતે સમજાવું બધું બહુ એક મિનિટ કાજલ, આ શું બોલી રહ્યા છે અને શું છે આ બધું? જો ધવલ, આ આદિ છે અને મને ખૂબ જ પ્રેમ કરું છું. મારે પૂરી લાઈફ આની સાથે કાઢવી છે. અને તમને ખબર છે કે મારા પપ્પા તમારી સાથે લગ્નનું આપણા બંનેનું નક્કી કરીને ગયા છે ઘરે. હા, તો મારી મમ્મીને મિસ્ટેક થઈ ગઈ. આપણે બંને અવારનવાર વાતચીત કરતા હોય ક્યારેક આપણી સોસાયટી પર, તો મારી મમ્મીને એમ કે હું તમને પસંદ કરું છું. તો મારી મમ્મી પપ્પાને વાત કરી તો પપ્પા તમારા ઘરે આવીને નક્કી કરી ગયા લગ્નનું. પણ મારે ધવલ, પણ પપ્પાએ તો મને એવું કહ્યું કે તું પણ મને પસંદ કરે છે, રાઈટ? અરે મિસ્ટેક એ જ તો થઈ છે ડોક્ટર સાહેબ. જુઓ, હા વાત કરવા ગઈ હતી મારા માટે. એ કહેતી હતી કે હું આદિને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. એ વાત કરવા માટે એ ગઈ. મમ્મી સમજ્યા તમને લોકોને સાથે જોયેલા એટલે કે તમે બંને એકબીજાને પ્રેમ કરો છો. હજી મારું નામ પાડે કે ક્લિયર કરે એ પહેલા તો મમ્મીએ નક્કી કરી નાખ્યું કે ઠીક, મને છોકરો પસંદ છે કારણ કે તમે એમને પસંદ હતા. વાત ત્યાં અટકતી નથી. આગળ વાત સાંભળો. એના પછી વાત થઈ ઘરમાં, એટલે અમને પપ્પા અહીંયા આવ્યા, તમારી સાથે વાત કરી, તમારા પપ્પા સાથે એમને પણ વાત કરી, વાત કરીને બધું નક્કી કરી નાખ્યું. છેલ્લે હવે જ્યારે આ કહે છે કે ધવલની વાત થઈ રહી છે તો કહે છે કે હું એને પ્રેમ નથી કરતી, હે મને પ્રેમ કરે છે. મને પ્રેમ કરે છે એટલે મારી સાથે લગ્ન કરવા માંગે છે. તો વચમાં રહ્યા કોણ? તમે. ડોક્ટર સાહેબ, તકલીફ ત્યાં પડે છે કે હવે એ લોકો જબરદસ્તી તમારા લગ્ન કાજલ સાથે કરવા માંગે છે. પણ કાજલ મારી સાથે લગ્ન કરવા માંગે છે, હું કાજલ સાથે લગ્ન કરવા માંગુ છું. પણ હવે નડે છે શું? મારા મમ્મી માની ગયા છે પણ આમના મમ્મી પપ્પા નથી માનતા. તો હવે વાત ક્યાં અટકી જાય કે ભાઈ ડોક્ટર સાહેબ, હવે તમારે આનો કઈ રસ્તો કરવો પડશે. ઓકે કંઈક કરીએ. પણ તમે આટલા બધા કેમ હાઈપર થાઓ છો? શાંત થઈ જાઓ, કંઈક રસ્તો કાઢીએ આપણે. રસ્તો કાઢવા રહેશો તો લગ્ન થઈ જશે અને પછી લગ્ન પછી રસ્તો કેમ કાઢશું? શું નામ છે આમનું? આદિત્ય નામ છે મારું. આદિત્ય. શાંતિ રાખો, શાંત થાઓ. નહીં થાય અમારા મેરેજ. ઓકે? મીન્સ હું કાજલ સાથે મેરેજ કરવાની ના પાડી દઈશ. હું કંઈક બહાનું કરીને મમ્મી પપ્પાને કંઈક કહી દઈશ કે સપોઝ હા હું બીજી કોઈ છોકરીને પ્રેમ કરું છું, લાઈક. અરે એનાથી વાત નહીં બને સાહેબ. આ તમારે કંઈક એવું કરવું પડશે કે આમના મમ્મી અને આમના પપ્પા સાથે જઈને તમે વાત કરો ને કહી દો કે કાજલ મને પસંદ નથી. એવું કંઈ કહેશો તો વાત બગડશે, બાકી તો વાત એમનામ જ રહેવાની છે. ધવલ, હું આની સાથે લગ્ન નહીં કરું ને, સિરિયસલી હું મરી જઈશ. એના કરતાં હવે જે રસ્તો કાઢવાનો છે ને તમારે જ કાઢવાનો છે. આખી બાજી તમારા હાથમાં છે. જો તમે હા પાડો તો હા, તમે ના પાડો તો ના. ઠીક છે. તમે બંને સાથે ખુશ હોય તો મને શું પ્રોબ્લેમ છે? હું પણ એવું જ ઈચ્છીશ કે તમે બંને લાઈફ ટાઈમ ખુશ રહો. સોરી ડોક્ટર સાહેબ, તમને કંઈ દુઃખ લાગ્યું હોય. તમારી વાત ચાલતી હતી. માનું છું કે કાજલ બહુ સારી છોકરી છે અને નસીબવાળાને આ વ્યક્તિ મળે, પણ તમારા નસીબમાં નથી. આમ પહેલેથી મારા નસીબમાં છે. ના ના, કંઈ વાંધો નહીં. તમે લોકો ખુશ રહો અને ઠીક છે, હું અંકલ આંટીને વાત કરી દઈશ. આપ મોટું નહીં કરતા, બને તો આજે જ કરી નાખજો ને. મારે એક ઓપરેશનની તૈયારી ચાલે છે. ઓપરેશન પતે ને તો હું ફટાફટ જઈ આવીશ મમ્મી પપ્પા પાસે, રાઈટ? ફાઇનલ તમે ધવલ પ્રોમિસ. ઓકે? ઓપરેશન કરવામાં ધ્યાન રાખજો. આ ટેન્શનમાં ને ટેન્શનમાં કઈ બીજી નસ બીજે ન ચડી જાય. સોરી. પણ અમારું જોઈ લેજો, અમારું ઓપરેશન બરાબર થવું જોઈએ. થઈ જશે. આ તો મારું રોજનું કામ છે અને તમારું ઓપરેશન પણ હું સક્સેસ કરી દઈશ. ડોક્ટર સાહેબ, બસ આ જ આશા હતી તમારી પાસે અને તમે આજે પૂરી કરી દીધી. હવે છે કઈ મૂંઝવણ તને? એકચ્યુઅલી એમને તો મૂંઝવણ નથી લાગતી, પણ તમે હજુ મૂંઝવણમાં છો. તમે મૂંઝાવો નહીં, બધું થઈ જશે. રાઈટ. મારી મૂંઝવણ સોલ્વ થઈ. ચાલ ધવલ, થેન્ક યુ. અને ઓકે, આ તમે જે મારી પર અત્યારે એહસાન કર્યું છે ને, ક્યારે પણ નહીં બોલું. પણ હા, એક ફ્રેન્ડનું પ્રોમિસ છે, લાઈફમાં ગમે ત્યારે પણ તમારે મારા જેવું કામ હોય ને, પહેલો ફોન મને કરજો. હા, શ્યોર. બાય બાય. આ પેલી કહેવત સાચી પડી કે સગી આંખે જોયેલું પણ ખોટું હોય છે અને સગા કાને જે વાત સાંભળી હોય ને એ પણ ખોટી હોય છે. હા, મારી સાથે પણ એવું જ થયું ને. મને એમ હતું કે ધવલ અને કાજલ બંને પ્રેમ કરે છે, કેમ કે
પહેલા દિવસે મેં જોયું ને ત્યારે પરિસ્થિતિ જોઈને લાગતું હતું કે એ બંને લગ્ન કરવાના હશે અને એકબીજાને પસંદ કરતા હશે, પણ આ તો ઊંધું જ થયું. કાજલ તો આદિને પ્રેમ કરે છે. ઈશને તારી જ ભૂલ કહેવાય. તારે પહેલાં એને મારે એમ કે તેને પૂછ્યું છે, તારે એને પહેલાં પૂછવું પડે અને પછી મને કહેવાય. આ તો તે પરબારું મને કહી દીધું કે ભાઈ આપણી કાજલ છે ને એ ધવલને પ્રેમ કરે છે, આના જેવું કંઈ સારું ઠેકાણું નહીં મળે. એટલે હું એ રાજી થઈ ગયો. મને ધવલ પસંદ જ હતો, ડૉક્ટરને સારામાં સારું ઘર, એટલે હું ત્યાં દવાખાને ગયો એના અને બધી એને મેં વાત કરી અને એને મેં વચન આપી દીધું. એટલે હવે કાન ખોલીને કાજલને કહી દેજે હો વાતની એક વાત, તારા લગ્ન છે ને ધવલ હારે જ થાય. તમારી વાત પણ સાચી છે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ જય શ્રી બેટા. કૃષ્ણ. આવો. બેસ. કેમ છો? મજામાં. હવે તો શાની ચર્ચાઓ કરી રહ્યા છો તમે? તારા લગ્ન અમારી દીકરી સાથે થાય અને તું આ ઘરનો જમાઈ છો એટલે અમારે તો દીકરા સમાન કહેવાય. હા ધવલ કુમાર, કુમાર કહી શકું ને, કેમ કે મારી દીકરી તમારા સાથે લગ્ન કરીને એટલી બધી ખુશ થશે ને કે એની વાત પૂછોમાં. અને એના પપ્પા તો રાજીના રેડ થઈ ગયા તમારી અને કાજલની વાત સાંભળીને. તમે બંને એકબીજાને પસંદ કરો છો તો બસ અમારે બીજું કઈ જોતું જ નથી. પણ અંકલ, એક પ્રોબ્લેમ છે, હું એના વિશે જ વાત કરવા ગઈ છું. અરે બેટા, પ્રોબ્લેમ શું હોય? અરે લગ્ન હમણાં ન કરવા હોય ને તો કાંઈ નહીં, આપણે 2 વર્ષ ઠેરવી દેવું, આ સગાઈ તો કરી નાખીએ એટલે અમારે ચિંતા જાય. હા, ના ના એવું નથી, મને ટાઈમિંગનો પ્રોબ્લેમ નથી, પણ મારો પ્રોબ્લેમ કંઈક બીજો જ છે. તો તમારા મમ્મી પપ્પાનો પ્રોબ્લેમ છે તો પછી એ તો બહારગામ ગયા હશે તો આવે પછી કરશું. ના અંકલ આંટી, એમાં એવું છે ને કે આઈ એમ સોરી, મેં તમારાથી વાત છુપાવી, પણ હું એક બીજી છોકરીને પ્રેમ કરું છું. વાત છુપાવ્યા ને બીજી છોકરીને પ્રેમ કરો? હા, એકચ્યુઅલી થયું એવું હતું કે મારી જ્યારે કાજલ સાથે વાત થઈ તો મારું પેલી છોકરી સાથે બ્રેકઅપ થયું હતું. હા. ને એ અરસામાં મારું કાજલ સાથે વાત અને એ અરસામાં મારી કાજલ સાથે વાત થઈ તો મારું પેલી છોકરી સાથે પેચઅપ થઈ ગયું અને અમે વિચાર્યું છે કે હવે અમે બંને લગ્ન કરી લઈશું. ધવલ, તો સોરી, મને માફ કરો, હું કાજલ સાથે નહીં મેરેજ કરીશ. શું સોરી? હા, કઈ નાની વાત નથી, આ લગ્ન જીવનની વાત છે. અને ધવલ, તું એમ કહે છે કે તું બીજી છોકરીના ચક્કરમાં હતો તો પછી પેલા કેમ ન વિચાર્યું? અને મને તો એમ હતું કે તમે બંને એકબીજાને પ્રેમ કરો છો. અને હા ધવલ, હું જ્યારે દવાખાને આવ્યો ત્યારે તે મને વાત કરી દેવાય ને તારે મને બધી કે ભાઈ આવી રીતે છે એમ, તો હું આગળ વાત ન ચલાવત. હા પણ અંકલ સોરી, મારી ભૂલ છે આંટી, મને માફ કરો. પણ હવે જે સાચું છે તે મેં તમને કહ્યું. હું અને રિયા અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, તો હું કાજલની લાઈફ બગાડવા નથી માંગતો. સારું થયું કે આ વાત વહેલી કરી દીધી. જો મારી દીકરીના લગ્ન એની સાથે થઈ ગયા હોત ને તો મારી દીકરીની જિંદગી બરબાદ કરી નાખત આ છોકરો. મને નહોતી ખબર કે આટલો નાલાયક હશે. અરે પણ આમ જો બસ હવે. શું બસ? અરે આ તમને એ વાત ત્યારે ન કરાય? આપણે આટલી બધી વાત થઈ ગઈ છતાં હવે અત્યારે આવીને કહે છે અરે પણ મારી દીકરીની જિંદગી બરબાદ થઈ રહી ગઈ. અરે પણ હજુ ક્યાં લગ્ન થઈ ગયા છે, હજુ ચાંદલો નથી થયો. અને તો સારું કહેવાય કે ધવલે આપણે અગાઉ વાત કરી દીધી. જો લગ્ન થઈ ગયા હોય અને પછી વાત કરે ને તો દુઃખની વાત કહેવાય. અને ચિંતા કરીમાં આવે, જે થાય ને એ સારું જ થાય. આપણે કે લગ્ન તો થઈ નથી ગયા. અંકલ આંટી, આઈ એમ રિયલી વેરી વેરી સોરી. કરી શકે તો મને માફ કરી દેજો. ના ના, કંઈ વાંધો નહીં, તું ચિંતા કરીમાં. અને તે મને અગાઉ કહી દીધું એ સારું કહેવાય. કાંઈ વાંધો નહીં. ઠીક છે, સોરી આંટી, હું રજા લઉં. કંઈ વાંધો નહીં. આ તો સારું કહેવાય. શું સારું કહેવાય? હવે હવે આદિ આપણી કાજલને એને મનગમતો પતિ મળી જાય. નરેશભાઈ, હિરલબેન, હવે આટલી બધી વાત થઈ ચૂકી છે. હવે છેલ્લે હું મારી પસંદગી પણ ઉતારું જ છું તમારી દીકરી પર. અરે મને તો જે વાતની ચિંતા હતી ને, તમને તો ખબર છે કે મારી એકની એક દીકરી છે. આ દુનિયામાં એની સિવાય મારું બીજું કોઈ નથી. બસ
મારે તો એ જ આશા હતી કે એને મનગમતો જીવન સાથી મળે, એને ખુશ રાખે, સુખી રાખે. બસ એવું સાસરું મળે ને એટલે મારી જિંદગી તમામ ખુશી મારી પાસે આવી જાય. હા નરેશભાઈ, દરેક દીકરીના માવતરને એવી જ ઈચ્છા હોય કે બસ એની દીકરી જ્યાં જાય ને ત્યાં સુખેથી રહી, ખુશ રહી. અને મારા દીકરાને તો તમે ઓળખો જ છો, બધી રીતે જાણો છો. એ પણ ડાયો છે. એ ક્યારેય તમારી દીકરીને આંખમાં આંસુ નહીં આવવા દે. બસ અમને પણ એટલું જ જોઈએ કે અમારી દીકરી સુખી થાય, કેમ કે એના પપ્પા એને હથડીમાં રાખી છે. પહેલાં તો હું આમ સગપણનું વિરોધ કરતી હતી, પણ મને પછી વિચાર આવ્યો કે મારી દીકરી આદિ સાથે લગ્ન કરીને સુખી થશે અને ખુશ થશે, એટલે હું પણ આ લગ્ન માટે રાજી થઈ છું. હા એ તો મને ખબર છે મમ્મીજી, સોરી આંટીજી. હવે એટલે તમે લોકો તો આ કાજલ તમને જે વાત કરવાની હતી એમાં તમે તો માની લીધું કે એ તો ડોક્ટર સાહેબને પ્રેમ કરે છે અને તમે લોકોએ તો ત્યાં ગોઠવી નાખ્યું હતું. હવે પછી અમારે અમારા સોલ્યુશન કરવું પડ્યું, કારણ કે અમે બંને એકબીજા વગર નહોતા રહી શકીએ. એટલે શું કરવું કયો? એટલે જ અમે ડોક્ટર સાહેબને પણ સોરી હવે એ વાત એ તો બધું જૂનું થઈ ગયું બેન. આપણે તો હવે લગ્નનું આપણે બને એટલા જલ્દી કરીશું. હા, હવે આ સંબંધ બંધાવા જ જઈ રહ્યો છે, પણ મારી એક શરત છે. આ શરત? અને શરત મંજૂર હોય તો જ હા પાડજો, અને હું તો જ હા પાડીશ. પણ તમે કયો એ શરત મંજૂર છે? અને મારે તો આ કીધું નહીં કે ફક્ત મારી દીકરી જ છે અને આ મારી જે ધન દોલત એ બધી મારી દીકરી માટે તો છે. એટલે આમ જો એ તમે ચિંતા નહીં કરતો, જે તમે ચિંતા છે ને એની ચિંતા તમે જરીકે નહીં કરતા. હું આમ જો આમ એનો વજન છે ને એટલું હું એને આપી કરિયાવરમાં. બસ નરેશભાઈ, બહુ થયું. શું સમજો છો તમે અમને? અમે પૈસા, કરિયાવર અને સોના ચાંદીના અમે લાલચુ છીએ? ના, બિલકુલ નહીં. અમને એ બધું કાંઈ નથી જોતું, પણ છતાંય મારી એક શરત છે. હવે તમારી શરત તમે અમને કહેશો તો ખબર પડશે ને. હા, આદિ શરત આવી તો જણાવી દો ને, પણ જે હોય તે કહી દો. હા, કહું છું. શાંતિ રાખ તું પણ. નરેશભાઈ, તમે ક્યારના કહો છો આવ્યા ત્યારથી કે આ તમારી એકની એક દીકરી છે, બહુ વાલી છે, તમે એને બહુ વાલથી ને કોડથી ઉછારી છે, તમે એને ક્યારેય કાંઈ વઢ્યા નથી, ધક્યા નથી. અને હું પણ એવું જ ઈચ્છું છું કે તમારી દીકરી અમારા ઘરે આવે, પણ નાની સરખી ભૂલ થશે તો હું એને મીઠો ઠપકો તો આપીશ. આ શરત છે મારી. અરે ભગવાન! અરે બેન, તમે તો સાસુ નહીં પણ એની માં જ કહેવાઓ. અરે મીઠો ઠપકો તો શું, ભૂલ થાય ને તો એક થપ્પડ પણ આપજો આને. ના, હવે એ કાજલ તમારી નથી, એટલે ઠપકો ને થપ્પડ આપવાની વાત તો કરતા જ નહીં હો. આ કાજલ મારી છે, અને મારે એને કેવી રીતે રાખવી, શું શીખવાડવું, કેમ શીખવાડવું એ હવે મારા પર છોડી દો. મને આદિ? હા હા બરાબર છે, તમે જેમ કહો એમ સાચું. તો બને ને એટલે આપણે આના જલ્દી લગ્ન ગોઠવી દેવી, સમજ્યા? હા. અને લગ્ન એવા ધામધૂમથી કરવાને કે બધા જોતા રહી જાય. મેં ગોરદાદા પાસે તારીખ જોવડાવી છે તમને. તમે વાત કરો ને. હા, અમે તારીખ જોવડાવી લીધી છે. આવતા મહિનાની 3, 4, 5 તારીખો જોવડાવી છે. હવે એમાં આપણને બધાને જે અનુકૂળ થશે એ તારીખનું આપણે નક્કી રાખશું. બેન, એક વાત કહું? હા. મારી દીકરી ક્યારેય તડકો જોયો નથી એના જીવનમાં. કાયમને માટે એના પપ્પાએ બધી ખુશી આપી છે, તો પ્લીઝ મારી દીકરીને કંઈ તકલીફ ન પડે આ ઘરમાં. એ તો મેં તમને પહેલાં જ કીધું, તકલીફ અમે નહીં પડવા દઈએ. અને તમે વાત કરો છો તડકાની, તો અમે ઘરમાં 2 જણા છીએ પણ છત્રી 3 છે, એટલે અમે એને છત્રી લઈને મોકલીશું. એટલે મતલબમાં બસ હવે જુઓ, સુખ દુઃખ તો આપણે આપણા કર્મના લખાવીને આવ્યા છીએ, પણ બનશે ત્યાં સુધી અમારી કોશિશ મા દીકરાની એવી રહેશે કે આને ક્યારેય તકલીફ નહીં પડે. બસ તમારી પાસે આ જ આશા રાખીએ છીએ.